સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજે સંકેતો છે? જી ગુડ મોર્નિંગ. ચાંદીના આજના સંકેતો થોડા નરમ બનતા દેખાઈ રહ્યા છે, કારણ કે જો ગઈકાલે સૌથી પહેલાં તો જે અમેરિકાના બજારોની અંદર આપણને ટ્રેડ થતો જોવા મળ્યો, થોડો ઘટાડા તરફી ટ્રેડ થતો જોવા મળ્યો. ખાસ કરીને ડાઓ ગઈકાલે લગભગ 5% થોડોક વધારે ઘટ્યો. નાસ્ડેકમાં એક મોટો ઘટાડો આપણને જોવા મળ્યો, ઓલમોસ્ટ 1.5%. S&P 500 પણ જુઓ ઓલમોસ્ટ 1% જેટલો ઘટીને આપણને બંધ થતો જોવા મળ્યો છે. ખાસ વાત અહીંયાથી કે હવે જે પ્રકારે આપણને દિગ્ગજ શેરો હતા એની અંદર એક ઘટાડો આવતો જોવા મળ્યો. વોલમાર્ટ, પેપ્સિકો, જેપી મોર્ગન, આ બધાને કારણે તમને ડાઓને થોડો ઘણો સપોર્ટ મળતો દેખાયો, પરંતુ ઓવરઓલ બાકીના બધા શેર્સની અંદર જે પ્રકારે આપણને વેચવાલી દેખાય એની અસર એક અમેરિકાના બજાર પર આવતી જોવા મળી. એમાં પણ વોલમાર્ટની માર્કેટ કેપ હવે વધતી જોવા મળી છે અહીંયાથી, અને $1 લાખ કરોડ પાર અહીંયાથી ખાસ કરીને આપણને વોલમાર્ટની જે માર્કેટ કેપ છે એ પહોંચતી જોવા મળી. પરંતુ જો ગઈકાલે ટેકનોલોજી શેર્સની અંદર મોટો ઘટાડો આવતો જોવા મળ્યો. ગાર્ટનર 21%, ઝૂમ લગભગ 20%, અડોબી 7%, સેલ્સફોર્સ અહીંયાથી 7%, ઇન્ફોસિસ અને વિપ્રોના ADR જે હતા એમાં પણ 5-6% એક મોટો ઘટાડો આપણને ખાસ કરીને આવતો દેખાયો. એટલે એ બધા પર એક નજર ખાસ કરીને રાખવાની છે. પરંતુ ગઈકાલે ખાસ કરીને જેમિસન ગ્રીર એમનું એક નિવેદન આવ્યું. હવે આ જેમિસન ગ્રીર જે છે યુએસના ભારત સાથે જે ટ્રેડ ડીલ ચાલી રહી છે એના ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ છે, અને એમની નિવેદન ગઈકાલે CNBCમાં સામે આવ્યું કે અમેરિકાની વેપાર ખોટ ભારત સાથે વધુ છે, એટલા માટે ભારત પર ટેરિફ ઘટાડવામાં આવ્યા છે. એગ્રી, કેમિકલ્સ, મેડિકલ ડિવાઇસ પર અહીંયાથી ખાસ કરીને ચર્ચા બની રહી છે. એમણે એવું પણ કહ્યું કે ભારતના અમુક એગ્રી ક્ષેત્રોને ડીલથી બહાર રખાયા છે, પરંતુ નટ્સ, વાઇન, ફળ, શાકભાજી પર ટેરિફ નહીં લાગે અને ભારતની ક્રૂડ ખરીદી પર અમેરિકાની નજર રહેશે, એવું તેમણે અહીંયાથી કહ્યું છે. હવે ખાસ વાત અહીંયાથી એ પણ છે કે એમણે પણ એવી વાત કરી છે કે હજી સુધી ફાઇનલ પેપર વર્ક નથી થયું. આ એક ટ્રેડ ડીલની જાહેરાત તો કરવામાં આવી છે, થોડા દિવસોમાં ફાઇનલ પેપર વર્ક થતું જોવા મળશે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની છે. બીજી તરફ તમે જુઓ બજાર પર જેફરીઝનો મત આવતો જોવા મળ્યો. એમણે કહ્યું સોફ્ટવેર શેર્સને લઈને મૂડ અહીંયાથી ખરાબ છે, અને અત્યારે રોકાણકારોએ ખાસ કરીને આ બધા જે ટેકનોલોજીના શેર્સ છે જેનાથી દૂર રહેવું જોઈએ, કારણ કે એ બધામાં ગઈકાલે આપણને એક મોટો ઘટાડો ખાસ કરીને જોવા મળ્યો હતો, એટલે એના પર એક નજર ખાસ રાખવાની છે. બીજી તરફ ક્રૂડની અંદર ફરી પાછો ઉછાળો આવતો દેખાયો. બ્રેન્ટ $68 અને WTI $64 પાર થયું. અમેરિકા અને ઈરાન વચ્ચે જે તણાવ વધી રહ્યો છે એને લઈને ખાસ કરીને અહીંયાથી આપણને તેજી આવતી દેખાય. અમેરિકાના સેલ્સ ડિફેન્સની અંદર ડ્રોનને પછાડ્યું છે અને કોઈ સૈનિક ઘાયલ નથી થયા, કોઈ નુકસાન નથી થયું એવું યુએસએ કહ્યું છે. અને શુક્રવારે અમેરિકા ઈરાન વચ્ચે ફરી પાછી વાતચીત થવાની છે, એટલે વાતચીતને અંતે ખાસ કરીને શું નિર્ણય આવે છે એના પર એક ફોકસ ખાસ તમારે રાખવાનું રહેશે. અન્ય કોમોડિટી બજાર પર નજર કરી લઈએ તો ડોલર ઇન્ડેક્સ હજી પણ 97 ઉપર યથાવત છે. બીજી તરફે તમે સોના ચાંદીની અંદર રિકવરી જોવા મળી છે ફરી પાછી, જેમાં ચાંદીમાં ગઈકાલે આપણને ફરી પાછો એક 11% સુધીનો ઉછાળો આવતો જોવા મળ્યો, એટલે એના પર તમારે એક ખાસ અહીંયાથી ધ્યાનમાં રાખવાનું છે. વેલ, આ તો થઈ વૈશ્વિક બજારોની વાત, પરંતુ આવે આજે એશિયાના બજારો પર તો અહીંયાથી પણ આજે આપણને કોઈ બહુ વધારે ઉત્સાહ સાથેના કામકાજ ખાસ કરીને બનતા જોવા નથી મળી રહ્યા, એટલે એના પર એક નજર રાખવાની. જુઓ ખાસ કરીને નિક્કેઈના બજારો આજના દિવસમાં થોડા ઘણા ઘટાડા તરફી કારોબાર અહીંયાથી દર્શાવી રહ્યા છે. કોરિયા અને તાઇવાન અહીંયાથી એક પોઝિટિવિટી સાથે કામકાજ કરી રહ્યા છે. તમે આવશો શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સ પર, તો ત્યાં પણ તમને એક મિશ્ર કામકાજ જોવા મળી રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે આવવા છે ગિફ્ટ નિફ્ટી પર. હવે ગઈકાલે આપણે ટ્રેડ ડીલની જાહેરાત બાદ એક બહુ મોટા ગેપ અપ સાથે ખોલ્યા હતા, ત્યારબાદ દિવસના નીચલા સ્તરે આવ્યા અને નીચેની રેન્જની અંદર જ આપણે કામ કરતું જોવા મળ્યું. 25,770 પર ફ્યુચર્સ બંધ થયા. 25,797ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે આજના દિવસમાં ગઈકાલની એક મોટી તેજી બાદ બજારની થોડું કન્સોલિડેશન જોવા મળે એવી અપેક્ષા છે. એટલે આજે બહુ વધારે પડતો ઉત્સાહ બજારની અંદર નથી, પરંતુ જોવાનું રહેશે ખાસ કરીને કે ટેકનોલોજી શેર્સમાં આજે અહીંયા આપણને કેવી ચાલ જોવા મળે છે. જી નીરજ, આભાર.